નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 5 માહિતી અને નિયમન, એમાં આપણે સ્વાધ્યાય 5.2 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે। આગળનો ટોપિક છે તક અને સંભાવના। તો આ ટોપિક તમે ધોરણ 7માં પણ ભણી ગયેલા છો। આપણને ખબર છે કે કોઈ પણ ઘટના કેટલા પ્રમાણમાં શક્ય બને તે દર્શાવતી રાશિને સંભાવના કહે છે। કોઈ એક સિક્કો ઉછાળીએ, રૂપિયાનો સિક્કો, તો છાપ આવશે કે કાંટી આવશે એની સંભાવના, આ બધું આપણે ધોરણ 7માં શીખેલા છે, બરાબર છે। સંભાવના શું થાય તો કાં તો એ છાપ આવશે કાં તો કાંટી આવશે। કુલ સંભાવનાઓ કેટલી છે તો ટોટલ 2 છે। હવે કાંટી આવવાની સંભાવના કહે એટલે કે કાંટો આવવાની સંભાવના કહે તો 1/2 થાય, બરાબર છે। ટોટલ સંભાવના આપણે નીચે લખીએ છીએ અને એની ઉપર જે પૂછ્યું હોય કાંટો, તો કાંટો 1 છે, માટે આપણે એને 1/2 એટલે કે 1/2 તરીકે દર્શાવીએ છીએ। એટલે કે સિક્કો ઉછાળતા છાપ આવવાની સંભાવના પણ 1/2 છે અને કાંટો આવવાની સંભાવના પણ 1/2 છે। હવે આપણે બીજું એ યાદ રાખવાનું છે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 સહિત વચ્ચેની સંખ્યા હોય છે। કાં તો સંભાવના 0 હોય, કાં તો 1 હોય, કાં તો એની વચ્ચે હોય છે, આટલું યાદ રાખવાનું છે। સંભાવના 0થી નાની ના હોઈ શકે, 1થી મોટી ના હોઈ શકે, 0 હોઈ શકે, 1 હોઈ શકે અથવા તો એ બેની વચ્ચેનું। હવે કેટલીક ઘટનાઓ અશક્ય છે તો એની સંભાવના કેટલી છે? ધારો કે આપણે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે એવું કહે તો એ અશક્ય ઘટના છે, તો એની સંભાવના કેટલી થશે તો 0 થશે। અને ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય છે, તો સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એ ચોક્કસ ઘટના છે એટલે એની સંભાવના કેટલી થાય તો 1 થાય। તો જ્યારે અશક્ય ઘટના હોય ત્યારે સંભાવના 0 છે અને ચોક્કસ ઘટના હોય ત્યારે સંભાવનાને 1 લખીએ છીએ। જો કોઈ પ્રયોગમાં મળતા પરિણામ અત્રે એક સમાન તક હોય તો તેમને સમસંભાવી શક્યતાઓ કહે છે। જો કોઈ પ્રયોગમાં મળતા કોઈ પરિણામ હોય છે, બરાબર છે, એ એક સમાન તક હોય તો આપણે તેને સમસંભાવી શક્યતાઓ કહીએ છીએ। હવે ઘટનાની સંભાવના શોધવી હોય તો એનું સૂત્ર છે એ યાદ રાખવાનું છે કે ઘટનાની સંભાવના શોધવી હોય તો જે તે ઘટના બનવાની શક્યતા કેટલી છે, તો ધારો કે જો રૂપિયાના સિક્કાની જ વાત લઈ લઈએ આપણે, બરાબર છે, અને છેદમાં શું છે તો પ્રયોગમાં રહેલ કુલ શક્યતાની સંખ્યા। હવે રૂપિયાના સિક્કામાં છાપ અને કાંટો, બરાબર છે, છાપ અને કાંટો એ બંને પ્રયોગમાં રહેલ કુલ શક્યતાઓ છે। સિક્કો ઉછાળીએ છે તો કુલ શક્યતાઓ કેટલી? કાં તો છાપ કાં તો કાંટી, એટલે કુલ શક્યતાઓ આપણી પાસે 2 છે, તો 2ને આપણે નીચે મૂકીશું। અને જે તે ઘટના બનવાની શક્યતા એટલે કાંટો આવે છે એની ઘટના બને છે એ શક્યતા કેટલી તો 1 છે, તો 1ને આપણે ઉપર મૂકીશું। છાપ આવે છે તો છાપ આવવાની શક્યતા કેટલી છે તો 1 છે, એટલે 1ને ઉપર મૂકીશું અને કુલ શક્યતાઓને નીચે એટલે કે 1/2। છાપ આવવાની શક્યતા સંભાવના કેટલી તો 1/2 અને કાંટો આવવાની સંભાવના પણ કેટલી તો 1/2 છે। સ્વાધ્યાય 5.3 અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો, બરાબર છે। તો પહેલું છે ફરતું ચક્ર। તો ફરતું ચક્ર માટે જોવા મળતી શક્યતાઓ તમને સ્વાધ્યાય ચોપડીમાં જોશો એટલે ખ્યાલ આવશે। તો A, B, C અને D જે છે, બરાબર છે, એ એની શક્યતાઓ છે, ફરતું ચક્ર માટે જોવા મળતી શક્યતાઓ છે। હવે એક સાથે 2 સિક્કા ઉછાળતા મળતી શક્યતાઓ, હવે જુઓ, એક સાથે જ્યારે હું 2 સિક્કા ઉછાળું છું ત્યારે પહેલી વાર જ્યારે ઉછાળું છું ત્યારે કદાચ મને બંને છાપ મળશે। ફરી કાં તો મને બીજી શક્યતા કઈ મળે તો કાં તો એકમાં કાંટો આવે અને બીજામાં છાપ આવે। ત્રીજી શક્યતા કઈ મળે તો પહેલાં કાંટો આવે, બીજામાં છાપ આવે, અને ચોથી શક્યતા કઈ મળે તો કાં તો બંનેમાં કાંટો આવે। તો આવી 4 શક્યતાઓ મળે ક્યારે? જ્યારે હું 2 સિક્કા સાથે ઉછાળું છું ત્યારે કાં તો બંનેમાં છાપ આવશે, કાં તો પહેલાંમાં છાપ આવશે બીજામાં કાંટી આવશે, કાં તો બીજામાં કાંટી આવશે પહેલાંમાં છાપ આવશે, કાં તો બંનેમાં કાંટી આવશે, બરાબર છે। તો આટલી શક્યતાઓ, આ સિવાયની કોઈ શક્યતાઓ આપણને મળશે નહીં। બીજો દાખલો છે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકી ઘટના બનવાની શક્યતા, અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતાઓ કેટલી છે, બરાબર છે। જ્યારે પાસો, તમે સાપસીડી રમો છો, એ પાસો 1 થી 6 અંકો લખેલા હોય છે, બરાબર છે, એ પાસો તમે ફેંકો છો ત્યારે અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતાઓ કેટલી છે
તો પાસા ઉપર જેટલા અવિભાજ્ય સંખ્યાઓ હોય એટલી શક્યતાઓ છે. તો પાસા ઉપર અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 2, 3 અને 5 એ પાસા ઉપરની અવિભાજ્ય સંખ્યાઓ છે. માટે આપણને અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતાઓ કેટલી મળે? તો 3 શક્યતાઓ મળે. બરાબર છે. બીજું શું કહ્યું છે કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા મળવાની શક્યતાઓ કેટલી છે? તો એવી શક્યતાઓ પણ કેટલી છે? 3 છે. કારણ કે 1, 6 અને 4 એ અવિભાજ્ય નથી, તો એ 3 શક્યતાઓ છે જે આપણને મળી શકે છે. ત્યારબાદ છે 5 કરતાં મોટી સંખ્યા મળવાની શક્યતા કેટલી છે? હવે અહીંયા પાસામાં 5 કરતાં મોટી સંખ્યા કઈ છે? ખાલી એક જ છે, 6. તો એ 6 પડવાની શક્યતા કેટલી છે? તો ખાલી એક જ છે. બરાબર છે. ત્યારબાદ 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા મળવાની શક્યતાઓ. તો 5 કરતાં મોટી ન હોય તો એમાં તો 1 પણ આવે, 2 પણ આવે, 3, 4 અને 5 એ બધી 5 કરતાં મોટી નથી. એટલે 5 કરતાં મોટી ન હોય એવી શક્યતાઓ કેટલી? તો ટોટલ 5 શક્યતાઓ છે. ક્યારે? જ્યારે પાસો ઉછાળીએ છીએ ત્યારે. હવે સંભાવના શોધો આગળનો દાખલો છે. એમાં આ પ્રશ્ન 1 વાળું તમારે ઘરેથી જાતે ગણવાનું છે. હું આગળનો દાખલો ગણાવું છું કે સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એક્કો હોય એની સંભાવના કેટલી? 52 પત્તા હોય. બરાબર છે. હવે 52 પત્તામાં ટોટલ 4 એક્કા હોય છે, એ આપણને ખબર છે. હવે એ 52 પત્તામાંથી હું કોઈ એક પત્તું આશરે ખેંચું છું યાદચ્છિક રીતે. બરાબર છે. અને એ એક્કો જ હોય એવી સંભાવના કેટલી? તો હવે જુઓ, ટોટલ સમસંભાવી શક્યતાઓ કેટલી છે? તો આપણી પાસે 52 પત્તા છે, એટલે આપણી સમસંભાવી શક્યતાઓ કેટલી થશે? તો 52 થશે. બરાબર છે. હવે 52 પાનાની જોડમાં કેટલા એક્કા હોય? તો 4 એક્કા હોય છે. હવે યાદચ્છિક રીતે પસંદ કરેલા પાનામાં એક્કો હોય તેવી શક્યતાઓ કેટલી છે? તો 4 જ શક્યતાઓ છે. બરાબર છે. કારણ કે આપણી પાસે 4 એક્કા છે. તો એવી 4 જ શક્યતાઓ છે કે એ શક્યતાઓમાં આપણને એક્કો મળે. બરાબર. તો હવે એની સંભાવના કેટલી થશે? તો 4/52 આ ટોટલ શક્યતા છે અને આ એક્કાની શક્યતાઓ છે. 4/52 એટલે કે 1/13. તો 52 પાનાની જોડમાંથી એક પત્તું એક્કો નીકળે એની શક્યતા કેટલી છે? એની સંભાવના કેટલી છે? તો 1/13 એની સંભાવના થશે. બરાબર છે. તો આ રીતે તમે સંભાવના શોધી શકો છો. આગળનો દાખલો છે. એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલો હોય તેવી કુલ 10 ચબરખી પર 1 થી 10 અંકો લખીને તેને ખોખામાં રાખી છે. તેને સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે. તો નીચેની ઘટનાઓ માટે સંભાવના શોધો. હવે જુઓ, 1 થી 10 નંબરો લખેલા છે 10 ચીઠીઓ ઉપર. હવે એને એક ખોખામાં નાખવામાં આવે છે અને એમાંથી એક ચિઠ્ઠી ઉઠાવવામાં આવે છે. આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ચબરખી પરની સંખ્યા 6 હોય એની સંભાવના કેટલી? તો હવે જુઓ, ચબરખીઓની કુલ સંખ્યા કેટલી છે? 10 છે. ઓકે. હવે 6 લખેલી હોય એવી ચબરખી કેટલી છે? તો એક જ છે. કારણ કે 1 થી 10 એક વાર જ લખેલું છે આપણે. તો હવે એની સંભાવના તો સૂત્ર પરથી આપણને ખબર પડી જાય. નીચે ટોટલ સંભાવના શક્યતાઓ લખવાની. ટોટલ શક્યતાઓ 10 અને 6 નીકળે એની શક્યતા કેટલી છે? તો 1 છે. તો ચબરખી પરની સંખ્યા 6 હોય એની સંભાવના કેટલી? તો 1/10. હવે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં નાની હોય. હવે જુઓ, 6 કરતાં નાની હોય એવી શક્યતાઓ કેટલી? તો 6 થી નાની હોય એવી શક્યતાઓ 5 છે. 1, 2, 3, 4 અને 5 એ 6 થી નાની છે. બરાબર છે. એટલે ટોટલ 5 શક્યતાઓ છે. હવે સંભાવના શોધવી હોય તો છેદમાં તો ટોટલ શક્યતાઓ અને ઉપર જે શક્યતા કઈ હોય એની શક્યતાઓ કેટલી છે? 6 થી નાની હોય તેવી 5. તો એને આપણે ઉપર મૂકીએ છીએ. તો 6 થી નાની હોય તેવી શક્યતાઓ આપણી પાસે 5 છે. તો એને આપણે અંશમાં મૂકીશું. તો 5/10 છેદ ઉડાડીશું તો જવાબ મળશે 1/2. તો એ આપણી સંભાવના થશે. ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી હોય. હવે જુઓ, 6 કરતાં મોટી કઈ કઈ સંખ્યાઓ હોઈ શકે અંદર? તો એક તો 7, 8, 9 અને 10 એ 6 કરતાં મોટી છે. તો 6 કરતાં મોટી હોય એવી શક્યતાઓ કેટલી આપણી પાસે? તો ટોટલ 4. એક શક્યતા 6, બીજી 7, 8 અને 7, 8, 9 અને 10. ટોટલ કેટલી શક્યતાઓ? 4. તો સંભાવના શું થશે એની? તો સંભાવના બરાબર 4/10. નીચે ટોટલ લખવાની અને અહીંયા લખેલું છે એની શક્યતાઓ 4 છે. એટલે એને આપણે અંશમાં મૂકીશું. છેદ ઉડાડશો તો 2/5 જવાબ
આવશે. ચબરખી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય. હવે જુઓ, એક અંકવાળી સંખ્યાઓ કઈ કઈ છે? તો 1 થી 9 સુધીની એ એક અંકવાળી સંખ્યા છે. તો એ નીકળવાની શક્યતાઓ કેટલી છે? તો ટોટલ 9. બરાબર છે. 1 થી 9માં ગમે તે તમે નીકળે તો 9 શક્યતાઓ છે કે જેમાં એક અંકવાળી સંખ્યા નીકળે. તો માટે એની સંભાવના આપણે શોધવી હોય તો શું લખાય? તો 9/10. આ આપણો જવાબ થશે, 9/10. તો આ રીતે તમે સંભાવના શોધી શકો છો. છેદમાં તમારે ટોટલ શક્યતાઓ લખવાની છે અને ઉપર જે માગ્યું હોય એની શક્યતાઓ જે હોય એ તમારે લખવાની છે. 5મો દાખલો છે. જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશો, એક વાદળી રંગનું વૃત્તાંશ, એક લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું ચક્ર હોય તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? હવે અહીંયા જુઓ, તમને રકમ વાંચશો તો ખ્યાલ આવશે. વૃત્તાંશોની કુલ સંખ્યાઓ કેટલી છે? અહીંયા 5 છે. કુલ શક્યતાઓ કેટલી આપણી? તો વૃત્તાંશો 5 છે એટલે કુલ શક્યતાઓ પણ 5 થશે. હવે લીલા રંગના વૃત્તાંશોની સંખ્યા 3 છે. જુઓ, આપણને રકમમાં કહેલું છે લીલા રંગના વૃત્તાંશોની સંખ્યા કેટલી છે? 3 છે. માટે લીલા રંગના વૃત્તાંશો મળવાની શક્યતાઓ પણ કેટલી થશે? 3 થશે. કારણ કે એ 3 લીલા રંગના વૃત્તાંશો છે તો એની શક્યતા પણ 3 થશે. માટે એની સંભાવના શું થાય? તો ટોટલ અને ઉપર શું લખવાનું? આ એની શક્યતા. તો 3/5. ટોટલ કેટલી છે? 5. હવે વાદળી રંગ ના હોય તેવા વૃત્તાંશોની સંખ્યા કેટલી છે? તો 3 + 1. બરાબર છે. ટોટલ 4 વૃત્તાંશો છે જે વાદળી રંગના નથી. હવે વાદળી રંગના હોય તેવા વૃત્તાંશો મળવાની શક્યતાઓ કેટલી? તો એ પણ 4 છે. બરાબર છે. તો હવે સંભાવના કેટલી થશે એની? તો 4/5. આ આપણી સંભાવના થશે. વાદળી રંગના હોય એવા શક્યતાઓ કેટલી છે? વૃત્તાંશોની સંખ્યા 4 છે. તો એની વાદળી રંગ ના હોય તેવા વૃત્તાંશો પણ મળવાની શક્યતા પણ કેટલી થશે? 4 થશે. કારણ કે વૃત્તાંશોની સંખ્યા 4 છે જેનો રંગ વાદળી ના હોય, તો એ મળવાની શક્યતાઓ પણ 4 થશે. માટે એની સંભાવના શું થશે? તો છેદમાં ટોટલ મૂકી દેવાની. બરાબર છે, શક્યતાઓ, અને ઉપર આ જે મળવાની શક્યતાઓ છે એ મૂકી દેવાની. 4/5. આ આપણો જવાબ થશે. 6થો દાખલો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.